મસ્ત થયો. સોજી લઈ લીધેલી છે આપણે અહીંયા કણે, અને આ આશરે 1 કપ સોજી છે. ઠીક છે. હવે આપણે તેની અંદર ઉમેરશું પાણી. પાણી રાખી મીઠું રાખી દઈશું આપણે, અને હવે 10 થી 15 મિનિટ માટે રેસ્ટ કરવા દઈશું. ઠીક છે. આને રેસ્ટમાં મૂકીએ ત્યાં સુધીમાં આ બધી ચોપિંગ પતાવી લેવાની. ટમેટાં, ગાજર, આ છે કેપ્સિકમ લીલું, કેપ્સિકમ પીળું અને કેપ્સિકમ લાલ. મારી પાસે 3 હતા તો મેં 3 લીધા છે. તમારી પાસે ન હોય તો તમે કોઈ પણ એક લઈ શકો છો. મેં 3 કેપ્સિકમનો યુઝ કર્યો છે, તો મેં લીલું મરચું હવે બીજું રાખવાની જરૂર નથી. ઓકે. ડુંગળી લઈ લીધેલી છે, કોબીજ રાખી શકો, બીજી તમારી મરજીની જે પણ તમને ભાવતી હોય એ સબ્જીનો તમે ઉપયોગ કરી શકો છો. હું અહીંયા આગળ થોડાક વટાણાનો પણ યુઝ કરીશ. મારી પાસે આટલા હતા તો એમ થયું કે યુઝ થઈ જાય. અને ઉમેરી દઈશું આપણે ધાણા. તો આ બધાની ચોપિંગ પતાવી દીધી છે. ઓકે. ચાલો ત્યારે 15 મિનિટ થઈ ગઈ. હવે રાખી દઈએ મસાલા. ઓકે. તો ધાણા, હળદર, મરચાં. આ મારી પાસે કાશ્મીરી લાલ મરચું છે, જે કલર માટે મેં રાખ્યું છે. જો તમે તીખું મરચું લેતા હો તો આ મરચાંને અવોઇડ કરી શકો છો. ઠીક છે. પછી રાખશું ગરમ મસાલો. આ છે થોડોક આદુનો પાવડર, મારી પાસે છે તો મને એમ હતો તો મને એમ થયું કે યુઝ કરી લઉં. હવે ઉમેરશું થોડોક ઓરેગાનો. મને આનો ટેસ્ટ પસંદ આવે એટલે હું લઉં છું. જો તમને પસંદ ન હોય તો તમે અવોઇડ કરી શકો છો. ઠીક છે. અને થોડુંક ઉમેરી દઈશું આપણે આની અંદર બેકિંગ સોડા. આનાથી ટેક્સચર થોડુંક સારું આવે એટલા માટે. થઈ ગયું. ચલો, નાઉ મિક્સ. સી કેવી મસ્ત ફૂલી ગઈ છે. ચલો, આ પત્યું. હવે આપણે જેટલું પણ છે આપણી પાસે એ બધી વસ્તુ રાખી દઈશું. બધી શાકભાજી ઉમેરાઈ ગઈ છે. હવે જો આ મારી પાસે સોજી થોડીક ઓછી હતી ને, તો જે ટેક્સચર રહ્યું ને એ થોડુંક રની લાગે છે. ઠીક છે. અથવા તો ન હોય તો પણ થોડુંક જાડું હોય તો પણ તમે આની અંદર 1 ચમચી બેસન લઈ લેશું આપણે. ઓકે. અને મિક્સ કરી દઈશું. એથી બેલેન્સ થઈ જશે આપણા ટેક્સચર. Now this is the ready. ચલો, થઈ ગયો છે તૈયાર. હવે આને શેકી લઈએ. ચાલો ત્યારે આપણે આ પેનને મૂકી દઈશું ગરમ કરવા માટે. અને આ મેં મારા યુટ્યુબ ચેનલ ઉપર જે શોપિંગનો વિડીયો છે તે તમારી સાથે શેર કરેલો છે. તો એમ હું લઈ આવી છું. આ પેન હું લઈ આવી છું. બહુ મસ્ત છે. જો તમને લેવું હોય ને તો જરૂરથી જણાવજો, અને મને લિંક મળશે તો આપી દઈશ સેમ બ્રાન્ડની. ઓકે.
મસ્ત છે ફ્રેન્ડ્સ, સારું, વર્થ ઇટ, પૈસા ખર્ચવા વર્થ ઇટ થયા. ચાલો હવે આને પેન ગરમ થઈ જાય એટલે થોડુંક તેલ ઉમેરશું. ઠીક છે, તેલને ગરમ કરી લઈએ. હવે આને ધીમા તાપે ચડવા દઈશું. ચાલો, એક બની ગયો, થોડુંક ઉથલાવામાં ઉથાઈ ગયું એટલે આ બગડી ગયો, પણ વાંધો નહીં, ખાઈ તો શકાશે. ઠીક છે, આ રેડી છે, બીજો બનાવી લઈએ. બની તો ગયું, હવે ટેસ્ટ પણ કરી લઈએ. સી મસ્ત થયો ફ્રેન્ડ્સ, જરૂરથી ટ્રાય કરજો, જરૂરથી બનાવજો. માત્ર 15 મિનિટમાં તો રેડી થઈ જશે.